હજુ મારી ગુડ મોર્નિંગ થઈ નથી ગાઈસ. તો મારું થોડું 10 મિનિટ જોઈને હું થવા લાગી રેડી ફટાફટ. ને તમને લાગે છે ગાઈસ આજે મેં ઉપવાસ રાખ્યો છે? હા ગાઈસ, ઉપવાસ જ રાખ્યો છે. આજે આપણે ઉપવાસ કરીશું. બધા મને બહુ કહે છે તું બહુ ખાય છે, ઉપવાસ કરાય કે તારાથી, તો મેં કરી બતાવું આજે. Oh my God! Wow! તો બધાને હેપી ન્યૂ યર ગાઈસ. આજે 2024 સ્ટાર્ટ થઈ છે, 1 તારીખ છે. તો મેં વિચાર્યું ચાલો મંદિર જઈએ જ આવીએ. મારે બહુ દિવસથી મન હતું કે મેં મંદિરે જાઉં, તો આજે જાઉં છું મેં મંદિરે. તો રેડી થઈને હું નીકળી બસ સ્ટોપ પર જવા માટે. આજનું વાતાવરણ તો જો વરસાદ આવવાનું એવું થઈ ગયું છે, અને કોઈ કોઈ જગ્યાએ તો વરસાદ બી પડ્યો છે એવું મને ખબર પડી છે. હવે ખબર નહીં સાચું કે, પણ આ બાજુ નહીં આવે તો સારું. તો હું આવી ગઈ બસ સ્ટોપ પર અને રિક્ષાની રાહ જો લાગી. આ જોઈને તો પાક્કું લાગે છે કે આજે વરસાદ આવશે જ, પણ નહીં આવ્યો તો સારું ગાઈસ. સાંજે ભાજેની ટપકી પડે. જો ગાઈસ મેં મંદિરે જવાની જ હતી, પણ અડધો કલાકથી મેં બેસેલી હતી, પણ મને રિક્ષા જ નહીં મળી. એટલે મેં જવા લાગી ડાયરેક્ટ દીદીના રૂમ પર, કેમ કે બહુ થાકી ગઈ હતી. દીદીના રૂમ પર આવીને મેં ખાધા 2 બનાના. પછી દીદી કહી મેં લઈ જાય હું મંદિર. તો પછી દીદી સાથે અમે નીકળી ગયા ગોડીગઢ બાપુના મંદિરે જવા માટે. તો ગોડીગઢ બાપુનું મંદિર અમારેથી દૂર નથી, અહીંયા નજીક જ છે. ને અમે મેળામાં બી બહુ મજા કરીએ છીએ અહીંયા. તો 2-3 વાર તો જઈએ જ. એટલે ફ્રેન્ડ લોકો સાથે આ મેળામાં ફરવાની તો બહુ જ મજા આવે સાચું. તો લેવો આપણે વાત કરતાં કરતાં પહોંચી ગયા ગોડીગઢ બાપુના મંદિરે. પછી થઈ ગયા અમે ગેટમાંથી એન્ટર અને આવી ગયા મંદિરે. આ મંદિરે એવું માનવામાં આવે છે કે આપણે કોઈ બી ઈચ્છા રાખીએ, માનતા માનીએ તો અહીંયા પૂરી થાય છે. મારી બી પૂરી થઈ છે એટલે કેવું છું ગાઈસ. પછી મેં ફોડ્યું અહીંયા નારિયેલ, અને મારું નારિયેલ ઊભું ફૂટ્યું હતું, તે સારું કહેવાય એમ કહેતી હતી મારી દીદી. અત્યારે અમારા પર ટાઈમ નહીં હતો, બાકી આ ઝાડ નીચે મસ્ત બેસી રહેતો, એટલો મસ્ત પવન આવતો હતો ને અહીંયા. સાચું મને તો બેસવાની ઈચ્છા હતી, પણ અમારા પર ટાઈમ નહીં હતો. તો મંદિરે દર્શન કરીને પછી અમે જવા લાગ્યા ઘરે. ઘરે તો નહીં, પહેલાં તો મારી ભાંજો આવી હતી, તેને કંઈ ખાવાની હતી તો તે ખવડાવવા મેં અહીંયા લઈ આવી. પછી એ લોકોને સમોસા ખવડાવીને અમે આવી ગયા ઘરે. ને ઘરે આવીને આ લોકોની મસ્તી તો જો. પછી દીદી સાથે અમે જવા લાગ્યા જમવાનું લેવા માટે. ને આજનું મોસમ તો જો કેટલું મસ્ત છે. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे. પછી પંચાયતમાં ગયા હતા, ત્યાંથી ઘરે આવીને મેં ખાધી વેફર. આખી નથી ખાધી, મેં થોડીક જ ખાધી છે. અને તો અમુક લોકો કહેશે ઉપવાસમાં બી ખા કર્યા કરે. પછી ઘરે આવીને મેં કરાવવા ગઈ હતી ઝેરોક્સ લઈને અમે દીદી સાથે ગયા પંચાયતમાં. કાલે 31st હતું ગાઈસ. બધાએ કેવી પાર્ટી કરી મને કહેજો કમેન્ટમાં. પંચાયતમાં થોડી વાર બેઠી અને ત્યાં કામ પડ્યું એટલે અમે જવા લાગ્યા ઘરે. ઘરે આવીને આ થોડુંક ગંદુ દેખાતું હતું, તો મેં એને ધોઈ નાખ્યું. આ જીરીક વારમાં ગંદુ થઈ જાય યાર ગાઈસ. આવું કલર લઈને તેની આ જ પ્રોબ્લેમ હોય કે જીરીક વારમાં ગંદુ થઈ જાય. પછી મેં આ લાવી હતી નોલ્ટીમાંથી. એટલું બ્યુટીફુલ દેખાય છે અને મને બટરફ્લાઈઝ બહુ જ ગમે, વધારે જ પડતી. પછી મેં ખાધી હતી કાલે લાવી હતી તે બોર बहुत बोर करता है पर खाने में अच्छा लगता है. હજુ તો મને પેલા ખાટા બોર બહુ ગમે, જે મીઠામાં પેલું કરેલું હોય ને તે. પછી મેં બહાર મસ્ત ચાલ્યા કરતી હતી. તો મળીએ કાલે, બાય બાય.